ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને સંધ્યાકાળે જ્યારે નોકરિયાત વર્ગ અને બજારોમાં લોકોની અવરજવર ટોચ પર હોય છે, ત્યારે જ આ પશુઓ મુખ્ય માર્ગો પર આવીને અડિંગે જમાવી દે છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા 3 રસ્તા સર્કલ ઉપર જ સાંજના સમયે પશુઓનું મોટું ઝુંડ રસ્તાની મધ્યમાં બેસી જતું હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે. અંધારું થતાં જ રસ્તાની વચ્ચે બેઠેલ આ પશુઓ વાહન ચાલકોને વહેલેસર દેખાતા નથી, જેને કારણે વાહનો સ્લીપ થવાના અને અકસ્માત સર્જાવાના બનાવો રોજિંદા બની ગયા છે. આ પરિસ્થિતિને પગલે રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો આ મુદ્દે ભારે રોષ વ્યાપી ગયો છે અને લોકો નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. તંત્ર દ્વારા અવારનવાર ઢોર પકડવાની માત્ર કાગળ પર કે દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જનતા સવાલ પૂછી રહી છે કે શું નગરપાલિકા તંત્ર કોઈક મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાયા બાદ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે અને કોઈક નક્કર કાર્યવાહી કરશે? સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે આ રખડતા ઢોરોને પાંજરે પૂરીને ગૌશાળા કે ડબ્બામાં મોકલે અને રસ્તાઓ ખુલ્લા કરાવે, જેથી નિર્દોષ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાતા બચે.